टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ન્યાય અપાવવા હવે વકીલો મેદાને આવી ગયા છે। ભરૂચ બાર એસોસિએશને કોર્ટ સંકુલથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી અને કલેક્ટરને રજૂઆત કરી। રેપ વિથ મર્ડર કેસની ટ્રાયલ ઝડપથી ચલાવી આરોપીને કડકમાં કડક સજા મળે તેવી માંગ કરી છે। મહત્વનું છે કે 10 વર્ષની દીકરી સાથે હવસખોર વિજય પાસવાને રાક્ષસી કૃત્ય આચર્યું હતું। દુષ્કર્મ આચર્યા બાદ બાળકીના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખ્યો હતો। 8 દિવસની સારવાર બાદ ગુજરાતની દીકરી જિંદગી સામેની લડાઈ હારી ગઈ હતી। ત્યારે હેવાન વિજય પાસવાનને તેના પાપની સજા જલ્દી જ મળે તેની માંગ થઈ રહી છે। અમે પ્રશાસનને પણ એવી રજૂઆત કરીએ છીએ કે આ યુવકની જલ્દીમાં જલ્દી ચાર્જશીટ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવે અને ડે બાય ડે કેસ ચલાવીને એકદમ જલ્દી કાર્યવાહી આની પૂરી કરવામાં આવે ને આકરામાં આકરી સજા કરવામાં આવે, જેથી આવનાર સમયમાં દરેક વ્યક્તિને આવું દુષ્કર્મ કરવાની કેવી સજા થાય છે એવો એક સમાજમાં દાખલો બને। તે એ કારણસર આજરોજ અમે ભરૂચ જિલ્લાના બધા બારના પ્રમુખો એકત્ર થઈને આજરોજ નામદાર કલેક્ટર સાહેબમાં આવેદનપત્ર આપીને ગુજારિશ કરીને બાળકીના ન્યાયની માંગણી કરવા માટે આવેલા છે। આ જે નાની 10 વર્ષની બાળકી સાથે જે આ દુષ્કર્મ આચરવામાં આવેલું છે એ આખા સમાજ માટે અને દરેક સ્ત્રી માટે ખૂબ જ અપમાનજનક ઘટના છે અને એના કારણે હું આ અમારા ભરૂચ બાર એસોસિએશનની અમારી તમામ મહિલા વકીલો તરફથી દરેકને આવેદનપત્ર કરીશ, નમ્ર વિનંતી કરીશ કે આવા કોઈ પણ નરાધમોને આવા ગેરકાયદેસર કૃત્યોને કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે અને અમારા આખા ભરૂચ બાર એસોસિએશનમાંથી કોઈ પણ વકીલ આ નરાધમના વકીલ તરીકે રોકાશે નહીં, એની અમે ખાતરી અને બાહેધરી આપીએ છીએ અને આના સામે રોજે રોજ કેસ ચલાવીને તાત્કાલિક ધોરણે એને ફાંસીની સજા કરવામાં આવે।